i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। છેલ્લા 8 મહિનાથી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પીપલોદ પોલીસ। જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જના સૂચનાથી પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ દાહોદના જિલ્લાના મિલકત સંબંધી તેમજ અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ પેરોલ જમ્પ ફરાર કેદીઓને પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સારું સૂચના આપેલ હોય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી A.K. કલાસવા સાહેબ લીમખેડા વિભાગ તરફથી સૂચનાઓ મળતા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ હોય ત્યારે પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી G.B. રાઠવા સાહેબની ટેકનિકલ સોર્સ તેમજ ખાનગી બાતમી આધારે માહિતી મેળવી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 8 માસથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી સંજય જયસિંહભાઈ કોળી ભથવાડા અંધારી ખાતે મળી આવતા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સારી કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર G.B. રાઠવા સાહેબ, હેડ કોન્સ્ટેબલ દીપ્તિનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ માના અને અલ્કેશભાઈ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 8 માસથીના સ્થાપિત આરોપીને પકડી પાડ્યો હતો। i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ।